તો એ ગુજરાત સરકારને જણાવી દે કે હિંમતનગરમાંની સત્વરે હુડા હટાવ, નહીતર આ ખેડૂતો જલદ કાર્યક્રમો આપવાના છે। અમે હુડા કોઈ પણ સંજોગે હટાવ્યા વગર રહેવાના નથી। સરકાર કોઈ પણ સંજોગે અમારી માગણી જો ન સ્વીકારે તો અમે છોડવાના પણ નથી। અમારી 1 ઇંચ જમીન અમારા લોહીની છેલ્લા શ્વાસ સુધી અમે છોડવાના નથી। એટલે સરકારના ચમચાઓ જે કોઈ હોય સરકારને જણાવે, જે લોકોને હુડા લાયા છે એ ફરતી વિચાર કરેલી કે ફરતી દાવો કાર્ય કરે નહીં, નકર આ ખેડૂતો છોડવાના નથી। આગામી તાલુકા જિલ્લા પંચાયતોમાં કોનું પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો। અમે શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચનું આયોજન કરેલ। 11 ગામના હજારો ખેડૂતો અને ખેડૂત પુત્રો તથા તમામ લોકો ઘર બહાર બંધ કરીને આજે આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે। સરકારશ્રીને અમારી વિનંતી છે કે ખેડૂતોની આ બરબાદી થતી રોકો। અમે ઘણીવાર આપને વિનંતી કરી છે, છતાં પણ હવે આ શાંતિપૂર્ણ આંદોલનના એક પ્રતિક રૂપે આપ સૌને, આપ સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને તેટલું ઝડપથી આ હુડા હટાવો અને આ ગરીબ ખેડૂતોની દિવાળી સુધારો। આવા દિવાળીના તહેવારો જ્યારે નજીકમાં આવે છે ત્યારે તમામ ખેડૂતોના હૈયે આનંદ પ્રસરાય એવો કંઈક નિર્ણય લે એવી સરકારને વિનંતી। હિંમતનગરની ધરતીમાં 11 ગામ ભેગા થયા છે, કારણ કે આજે દિવાળી જેવો ઉત્સવ આવી રહ્યો છે અને ખેડૂતોના હૈયામાં આ તંત્રએ હુડા નામની હોળી હળગાવી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અને આજે કેન્ડલ માર્ચ દ્વારા અમે આ હુડા જે પણ લોકો લાયા છે એમને સંદેશો આપવા માંગીએ છીએ કે આ કેન્ડલો આ સાબરકાંઠાની મશાલો ના બને એની ખબર રાખજો તમે। કારણ કે તમે ખેડૂતોને આખા ગુજરાત રાજ્યમાં જે પ્રતાડિત કરી રહ્યા છો એ વસ્તુ ગુજરાતમાં બીજી જગ્યાએ ચાલશે। હિંમતનગરની અંદર આ બિલકુલ નહીં ચલવી લેવામાં આવે। 11 ગામના સમગ્ર ખેડૂતોએ ભેગા થઈ અને શાંતિપૂર્ણ રીતે એક આંદોલનની શરૂઆત કરી છે। જો સરકાર માનશે નહીં તો આ આંદોલન ભગતસિંહના માર્ગે જવાની તૈયારીમાં છે। માંગો એ જ છે કે હુડા રદ કરો। હુડા જોઈતો નથી તો અમને શું કામ આપો છો તમે? અમારે આવો ખોટો વિકાસ જોઈતો નથી।